વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે ધોરણ 12ના જે ચેપ્ટરો છે પહેલું અને બીજું એને JEE અને નીટમાં યુનિટ નંબર 11 તરીકે લેવામાં આવે છે અને ગુજકેટમાં તો ફક્ત ધોરણ 12નો જે NCERTનો કોર્સ છે તે પૂછાય છે. એટલે અગાઉના વિડીયોમાં મેં વાત કરી હતી કે હવે પછીના વિડીયોમાં આપણે ફોર્મ્યુલાઓની વાત કરીશું, સૂત્રોની વાત કરીશું, અગત્યની નોંધપાત્ર બાબતોની વાત કરીશું. તો અહીંયા મેં થોડીક અત્યારે લખી રાખી છે, બરાબર. ત્યાર પછીના વિડીયોમાં બીજી ઉતારીશું આપણે. તો પહેલા એ સમજો કે વિદ્યુતભાર વિશે ચેપ્ટર 1 માં આપેલું છે કે વિદ્યુતભાર એ દ્રવ્યનો મૂળભૂત અને આંતરિક ગુણધર્મ છે. તે બે પ્રકારના છે, ધન અને ઋણ. સજાતીય વિદ્યુતભાર વચ્ચે અપાકર્ષણ, વિજાતીય વચ્ચે આકર્ષણ. એ બધી બાબત તમે જાણો છો. વાહક હોય તેના પર વીજભાર મૂકીએ તો આખા પર સમાન રીતે વિતરણ પામી જાય. અવાહક પર મૂકીએ તો તેનો ત્યો જ રહે છે. એક વાહકમાંથી બીજા વાહકમાં વાહક દ્વારા વહન પામી શકે છે. એવો વિદ્યુતભારના ગુણધર્મ છે. વિદ્યુતભાર સ્થિર હોય તો માત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. અચળ વેગથી ગતિ કરે તો વિદ્યુત ક્ષેત્રને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. પણ જો વેગ બદલાતો રહેતો હોય એટલે પ્રવેગી ગતિ કરે તો વિદ્યુત ચુંબકીય તરંગો એટલે વિદ્યુત ક્ષેત્ર પણ ઉત્પન્ન કરે, ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્પન્ન કરે, પણ વિદ્યુત ચુંબકીય ઊર્જા રિલીઝ કરે વિકિરણ સ્વરૂપ. એ વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરે છે. તો આવો ગુણધર્મ ધરાવતો જે વિદ્યુતભાર છે તેના લગતા આ ચેપ્ટરમાં વાત છે કે તેના લીધે વિદ્યુત બળ લાગે, વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય, વિદ્યુત ડાયપોલ આવે, વિદ્યુત ફ્લક્સ આવે. તો એમાં શરૂઆતના જે મુદ્દા છે એમાંથી ફોર્મ્યુલાઓ થોડી જોઈ લઈએ. પહેલા તમને ખબર હોય તો વિદ્યુતભાર જે છે તેના 3 ગુણધર્મ સંકળાયેલા છે. એક તો સંરક્ષણનો ગુણધર્મ ધરાવે છે, સરવાળો કરી શકાય છે, બેઝિક સરવાળો, અને ક્વોન્ટમીકરણ. તો ક્વોન્ટમીકરણના ગુણધર્મ અનુસાર તેમાં કોઈ પણ કુદરતમાં મળી આવતો વિદ્યુતભાર, મૂળભૂત વિદ્યુતભાર જે E છે જેનું મૂલ્ય તમને ખબર છે કે E is equal to 1.6 × 10⁻⁻19 કુલમ છે. કુલમ એ વિદ્યુતભારનો SI એકમ છે. અને CGS એકમની વાત કરીએ તો 1 કુલમ બરાબર 3 × 10⁹. CGS એકમ છે ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ. એનું બીજું નામ સ્ટેટ કુલમ, ત્રીજું નામ ફ્રેન્કલિન છે. અને બીજા એકમો વ્યવહારિક આપણે પ્રેક્ટિકલી આવે છે ફેરાડે, પછી એમ્પિયર અવર, બરાબર, એબ્સોલ્યુટ કુલમ, એ પ્રકારના પણ એકમો છે. તો એ બધા પ્રશ્નોમાં જ્યારે આવશે ત્યારે વાત કરીશું. પણ અત્યારે ક્વોન્ટમીકરણના સિદ્ધાંત પ્રમાણે કુદરતમાં મળી આવતું કોઈ પણ જે વિદ્યુતભાર એના હંમેશા પૂર્ણ ગુણાંકમાં હોય છે. જો n એ કેટલા તો 1 2 3 વગેરે પૂર્ણાંક છે, પ્લસ હોઈ શકે અથવા માઇનસ હોઈ શકે. બીજી બાબત, પરમાણુ જે છે એ પરમાણુની અંદર ન્યુક્લિયસ જે છે, ન્યુક્લિયસ પરનો વિદ્યુતભાર કેટલો, તો ન્યુક્લિયસમાં જેટલા પ્રોટોન હોય, અંદર ન્યુટ્રોન તો તટસ્થ છે પણ પ્રોટોનની જેટલી સંખ્યા હોય એ પ્રમાણે હોય. તો જો પરમાણુ ક્રમાંક Z હોય તો ન્યુક્લિયસ પરનો વીજભાર +Z એ જેટલો થાય. વળી પદાર્થ હોય, પરમાણુ હોય કે આયન હોય તેના પરનો વિદ્યુતભાર આપણે ગણવો હોય તો પ્રોટોન અને ઇલેક્ટ્રોન જે છે એની સંખ્યા પરથી કુલ કેટલો થાય તો n2 - n1 × E. જો n2 એ પ્રોટોનની સંખ્યા છે અને n1 એ ઇલેક્ટ્રોનની સંખ્યા છે. બીજું, પદાર્થને વિદ્યુતભારિત કરવાની જે 3 રીતો હતી ખબર હોય તો ઘર્ષણની રીત. બે અસમાન એવા પદાર્થો જેમ કે પ્લાસ્ટિકના સળિયાને ફર સાથે ઘસવામાં આવે, રેશમી કપડાને કાચના સળિયા સાથે ઘસવામાં આવે. કાચના સળિયા પર ધન વીજભાર, રેશમી કપડા પર ઋણ વીજભાર, પ્લાસ્ટિક ઉપર ઋણ વીજભાર, ફર ઉપર ધન વીજભાર. તો એ ઘર્ષણને કારણે બંને પર વીજભાર આવે એટલે એને વિદ્યુતભારિત થયા એમ કહેવાય. વિજાતીય પ્રકારનો વિદ્યુતભાર આવે. અને જે ઋણ વિદ્યુતભારિત બને તે ઇલેક્ટ્રોન મેળવે છે એનું દળ સહેજ વધે, ધન વિદ્યુતભારિત બને તે ઇલેક્ટ્રોન ગુમાવે એટલે એનું દળ સહેજ ઘટે. એ બધી વાત આગળ આવી ગઈ. પણ એ ઘર્ષણને કારણે વિદ્યુતભારિત થાય છે એટલે ચાર્જિંગની પહેલી રીત કહેવાય. ચાર્જિંગની બીજી રીત, કોઈ વાહક પદાર્થ છે, બીજો વાહક પદાર્થ છે, બંનેને વિદ્યુતીય સંપર્ક કરાવે તો એક ઉપરથી બીજા પર વીજભાર જાય જેને સંપર્કની રીત દ્વારા ચાર્જિંગ કર્યું કહેવાય. તો સંપર્કની રીતમાં જ્યારે આપણે કોઈ પણ પદાર્થને વિદ્યુતભારિત કરીએ છીએ ત્યારે સંપર્ક બાદ કેટલો વીજભાર આવે તો ધારો કે R1 ત્રિજ્યાવાળો ગોળો છે, R1 ત્રિજ્યાવાળો ગોળો છે તેના પર Q1 વીજભાર છે. બીજો R2 ત્રિજ્યાવાળો ગોળો છે તેના પર Q2 વીજભાર છે. ઋણ પણ હોઈ શકે તો અહીંયા બેઝિક સરવાળો કરવાનો.
તો સંપર્ક પહેલા Q1 ને Q2 વીજભાર હતા, ત્રિજ્યાઓ અનુક્રમે R1 ને R2 હતી, તો સંપર્ક બાદ તેમના પર વીજભાર કેટલો આવે? તો તેમની ત્રિજ્યાના સમપ્રમાણમાં આવે. પહેલા પર વીજભાર તો કેટલો? Q1 Q2 R1 R2 R1 જેટલો. બીજા પર વીજભાર Q1 Q2 R1 R2 R2. એ ત્રિજ્યાના સમપ્રમાણમાં વિદ્યુતભાર વહેંચાય છે, જેને સંપર્કની રીત કહેવાય. ત્યાર પછી પ્રેરણની રીત. પ્રેરણની રીતમાં શું હતું યાદ કરી લો કે ભાઈ આ અલગ કરેલો વાહક ગોળો છે, બીજો પણ અલગ કરેલો વાહક ગોળો છે, બંને પર અત્યારે નેટ વિદ્યુતભાર શૂન્ય છે, નીચે જમીન સાથે શું આ કોન્ટેક્ટમાં નથી, પણ કોઈ એક ધારો કે વિદ્યુતભારી સળિયો આની નજીક લાવ્યા, ધારો કે ઋણ વિદ્યુતભારી સળિયો લાવ્યા, પ્લાસ્ટિકના સળિયાને ફર સાથે ઘસીને અહીંયા નજીક લાવ્યા, તો અહીંયા અપાકર્ષણને કારણે ઇલેક્ટ્રોન દૂર જતા રહે, અહીંયા ધન વિદ્યુતભાર ખુલ્લો થાય. વળી એ ઇલેક્ટ્રોન અપાકર્ષણ કરતા ફરી અહીંયાથી દૂર જતા રહેશે, એટલે બીજા ગોળાની દૂરની જે સપાટી સળિયાથી દૂરની સપાટી પર જતા રહે. પછી આ બંનેને અલગ કરી દઈએ તો વીજભાર યથાવત સ્થિતિમાં રહે છે. પછી એ બંને જે છે એનાથી સળિયું દૂર કરીએ તો બંને પર વીજભાર જે છે ધન અને ઋણ એક નાઈ જાય. ટૂંકમાં એમાં વિદ્યુતભાર પ્રેરિત થાય છે. તો ભાઈ પ્રેરિત થતો વિદ્યુતભાર કેટલો એનું સૂત્ર છે જે આપણી બુકમાં નથી આપ્યું. પ્રેરિત થતો વિદ્યુતભાર Q' જે પ્રેરણ કરનાર વીજભાર છે, આ પ્રેરણ કરનાર વિદ્યુતભાર Q છે. આમાં જે પ્રેરિત થાય તેને Q' કહીએ. તો Q' -Q in bracket 1 - 1 K. જો K એ શું છે તો જે પ્રેરિત થતો પદાર્થ છે જેના પર વિદ્યુતભાર પ્રેરિત થાય છે એનો ડાઇલેક્ટ્રિક અચળાંક છે. ડાઇલેક્ટ્રિક અચળાંક એ પણ મેં થિયરીમાં વાત કરી હતી, માધ્યમની પરમિટિવિટી અપોન શૂન્યાવકાશની પરમિટિવિટી. શૂન્યાવકાશનો પરાવૈદ્યુતાંક, માધ્યમનો પરાવૈદ્યુતાંક એના ગુણોત્તરને આપેલા માધ્યમનું ડાઇલેક્ટ્રિક અચળાંક અથવા સાપેક્ષ પરમિટિવિટી એપ્સિલોન r પણ કહે છે. હવે માધ્યમ જે છે જુદા જુદા પ્રકારના, એમાં જાણીતા માધ્યમના ડાઇલેક્ટ્રિક અચળાંક મેં લખી રાખ્યા છે. શૂન્યાવકાશ માટે 1, હવા માટે 1.0003 છે, 1.0003. પેરાફિન મીણ માટે 2.1, રબર માટે 3. ટ્રાન્સફોર્મર ઓઇલ જે ડીપી માં મોટું ડબલા જેવું હોય છે ટ્રાન્સફોર્મર છે, ટ્રાન્સફોર્મર ની અંદર જે ઓઇલ ભરવામાં આવ્યું તેનો 4.5 ડાઇલેક્ટ્રિક અચળાંક છે. કાચ માટે અલગ અલગ પ્રકારના હોય છે કાચ, એ 5 થી 10 હોય છે. માઇકા માટે 6, સિલિકોન માટે 12, જર્મેનિયમ માટે 16, ગ્લિસરીન માટે 50, પાણી માટે 80 અથવા 81, 80 ની સમથિંગ હોય છે, એટલે અહીંયા 80 આપેલો છે. ધાતુ માટે અનંત હોય છે. આમ જુદા જુદા પદાર્થોના માધ્યમોના ડાઇલેક્ટ્રિક અચળાંક અને એના પરથી તમને કદાચ પૂછી શકે કે ભઈ માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક નીચેનામાંથી આ પદાર્થનો ખાલી જગ્યા છે, તો ત્યારે તમારે જાણીતા શૂન્યાવકાશ માટે 1 છે તો બધાને ખબર જ હોય, હવા માટે પણ લગભગ 1 જ છે, શૂન્ય કોઈનું હોઈ ન શકે, ધાતુ માટે ઇન્ફિનિટી નક્કી છે અને પાણી માટેનો 80. 3 4 જ તમારે યાદ રાખવાના છે. બાકીના કેની કિંમત એ 1 અને ઇન્ફિનિટી ની વચ્ચે હોય. તેના પરથી તમે અજ્ઞાત જે જાણતા નથી એનો ડાઇલેક્ટ્રિક અચળાંક છે તે તમે નક્કી કરી શકો છો. તો આ પ્રકારે શરૂઆતમાં જે ફોર્મ્યુલા છે આપેલી છે. ત્યાર પછી હવે વાત કરીએ કુલમ્બના નિયમની. હવે કુલમ્બનો નિયમ જેમાં આપણે બે ભાગ પાડીશું, અદિશ સ્વરૂપે અને સદિશ સ્વરૂપે. પહેલા અદિશ સ્વરૂપે આપણે જાણીએ છીએ કે કોઈ પણ બે બિંદુવત વિદ્યુતભારો છે એ સ્થિર હોય શૂન્યાવકાશમાં, ત્યારે તેમની વચ્ચે લાગતા વિદ્યુત બળનું મૂલ્ય F kQ1 Q2/r². જો k એટલે 1/4πε0 Q1 Q2/r² છે. હવે આમાં k એટલે સપ્રમાણતા અચળાંક છે જેનું મૂલ્ય 9 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ્બ સ્ક્વેર. એપ્સિલોન0 ને શૂન્યાવકાશની પરમિટિવિટી અથવા પરાવૈદ્યુતાંક પણ કહેવાય, જેનું મૂલ્ય છે 8.854 × 10⁻12 અને એકમ આનાથી વ્યસ્ત થઈ જશે કુલમ્બ સ્ક્વેર પ્રતિ ન્યૂટન મીટર સ્ક્વેર. આના એકમ અને પારિમાણિક સૂત્ર યાદ રાખવાના, કારણ કે એ પણ એમસીક્યુ તરીકે ગુજકેટમાં પૂછી શકાય. જે ડબલ નીટમાં ના પૂછાય પણ ગુજકેટમાં તો પૂછી શકાય. હવે
આ જે વિદ્યુતભારો છે એના મૂલ્ય અચળ રાખીએ, માધ્યમ અચળ રાખીને અંતર માત્ર બદલીએ તો બળ કેટલું થઈ જાય? તો ભાઈ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે, તો એના પરથી સૂત્ર આવું બનાવી શકાય F1 R1 square is equal to F2 R2 square. આ સૂત્ર ક્યારે વપરાય? વિદ્યુતભાર અને માધ્યમ જે છે એ અચળ રાખવામાં આવે અને અંતર બદલવામાં આવે ત્યારે નવું બળ ને જૂના બળનો ગુણોત્તર અથવા નવું બળ જૂનું બળ આપેલું હોય એના પરથી ગણતરી કરી શકાય. ચલો તે જ પ્રમાણે વિદ્યુતભારો બદલવામાં આવે, માધ્યમને અંતર અચળ રાખવામાં આવે, અંતર અને માધ્યમ જે છે બંનેને અચળ રાખવામાં આવે અને વિદ્યુતભારો બદલવામાં આવે તો તે વખતે F ચલે છે Q1 Q2 એટલે ભાગાકારમાં આવે છે. આવું સૂત્ર બનાવી શકાય F1 upon અથવા F કહીએ F upon Q1 Q2 is equal to F dash upon Q1 dash Q2 dash. આ છેદમાં આ K upon R square અચળ છે એટલે બંને માટે સરખાવી F dash માંગ્યા હોય તો F ના સ્વરૂપમાં મેળવી શકાય. તે જ પ્રમાણે માધ્યમ બદલવામાં આવે, અંતરને વીજભાર અચળ રાખીએ તો પહેલા એ સમજી લો કે માધ્યમમાં લાગતું બળ, માધ્યમમાં બે વીજભારો વચ્ચે લાગતું બળ એ કેટલું હોય? તો શૂન્યાવકાશમાં લાગતા બળના k માં ભાગનું હોય છે. જો k એટલે આ સપ્રમાણતા અચળાંક નહીં, ડાઇલેક્ટ્રિક અચળાંક. જો k શું છે? તો આપેલા માધ્યમ જે છે એ માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક છે. અને એ ડાઇલેક્ટ્રિક અચળાંક એટલે શું? તો તેની વ્યાખ્યા જે છે આ પ્રમાણે છે, માધ્યમની પરમિટિવિટી અને શૂન્યાવકાશની પરમિટિવિટીનો ગુણોત્તર. આના પરથી આપણે બીજો પ્રશ્ન એ પણ બનાવી શકીએ કે બે અલગ અલગ માધ્યમ લઈએ છે તો અંતર અને વિદ્યુતભાર અચળ રાખીને માધ્યમ બદલીએ. શું અચળ રાખવાનું? તો બે વિદ્યુતભારો Q1 Q2 હતા એના A અને અંતર જે પણ હતું એનું A અને બંને અચળ રાખીએ અને માધ્યમ બદલીએ તો બી F1 લઈએ ત્યારે K1, F2 લઈએ ત્યારે K2 તો F1 K1 is equal to F2 K2. આ પ્રમાણે નવા માધ્યમમાં બળ શોધવું હોય તો F2 is equal to F1 K1 upon K2 એ પ્રમાણે ગણી શકાય. પણ K એટલે કે ડાઇલેક્ટ્રિક અચળાંક જે છે એના વિશેની માહિતી મેં આગળ આપી એ તમારે યાદ રાખવાની રહેશે. હવે બળ જે છે તો સદિશ રાશિ છે, તેની દિશા સહિત દર્શાવવાની વાત આવશે. એ પહેલા થોડીક બીજી વાત કરી દઈએ કે બે વિદ્યુતભારો વચ્ચેનું આખો જે ભાગ છે અંતર એ માધ્યમથી ન ભરવામાં આવે, થોડોક જ ભાગ માધ્યમ વાળો હોય તો વળી બળનું સૂત્ર થોડું બદલાશે. Q1 અને Q2 બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર સ્મોલ r છે અને તેનો વચ્ચેનો થોડોક ભાગ t જેટલો અંતરવાળો ભાગ એ k જેટલા ડાઇલેક્ટ્રિક અચળાંકવાળા માધ્યમથી ભરી દીધો હોય તો તે વખતે બે વિદ્યુતભાર વચ્ચે લાગતું બળ જે છે એનું સૂત્ર બદલાશે. k એટલે 1/4πε0 Q1 Q2 અને upon r સ્ક્વેર લેતા હતા એને બદલે r - t. આટલો ભાગ શૂન્યાવકાશ વાળો, આ t વાળો ભાગ માધ્યમનો છે, r - t વાળો શૂન્યાવકાશ વાળો. એ શૂન્યાવકાશમાં લાગતા બળ માટે આટલો ભાગ, બાકીનો ભાગ માધ્યમ વાળો છે જેમાં બળ k માં ભાગનું થઈ જતું હોય છે, માટે તેને પણ આ સૂત્ર સાથે ઉપયોગ કરવા સારું એ અંતરને બદલીને શૂન્યાવકાશની અસર આપવી હોય તો t * વર્ગમૂળમાં k કરવું પડે અને આખાનો સ્ક્વેર. આ બાબત તમારે ધ્યાનમાં રાખવાની. આગળના વિડિયોમાં મેં આની ચોખવટ કરેલી છે તે તમારે જોઈ લેવાનું. પણ ફોર્મ્યુલા યાદ રાખવાની. વચ્ચે આખો ભાગ જે છે માધ્યમથી ભરેલો ન હોય, થોડોક ભાગ ભરેલો હોય ત્યારે બે વિદ્યુતભાર વચ્ચે લાગતું વિદ્યુત બળ શોધવાનું સૂત્ર. ત્યાર પછી સદિશ રૂપની વાત કરીએ. Q1 અને Q2 બે સજાતીય વિદ્યુતભારો હોય
તો તમે જાણો છો કે સજાતીય વિદ્યુતભાર વચ્ચે અપાકર્ષણ થાય તો બી 1 પર 2 વડે લાગતું બળ એને આવા સંકેત વડે દર્શાવી F12 સદિશ અને 2 પર 1 વડે લાગતું બળ F21 સદિશ બંનેના મૂલ્ય સમાન દિશા પરસ્પર વિરુદ્ધ પણ એને સદિશ રૂપે દર્શાવવા માટે સૂત્ર ફોર્મ્યુલા કઈ લખાય તો F12 સદિશ K Q1 Q2 તેમની વચ્ચેનું અંતર એને આવી રીતે દર્શાવીએ તો R12 સદિશના મૂલ્યનો વર્ગ અને દિશા કઈ તો R12 કેપ આ R12 એટલે કઈ દિશા તો Q2 થી Q1 ની દિશામાંનો એકમ સદિશ છે Q2 થી Q1 ની દિશામાંનો એકમ સદિશ છે જો બંનેમાંથી કોઈ એક ઋણ વીજભાર હોય તો આગળ ચિહ્નમાં તમે માઈનસ મૂકશો એ ઓટોમેટિક આ દિશા ઉલટાઈ જશે એટલે એટલું અપાકર્ષણ બળ હતું એ મળે આકર્ષણ દિશા ઉલટાઈ જશે તો એ જ પ્રમાણે 2 પર 1 વડેની વાત કરીએ તો એમાં પણ સંકેતમાં K Q1 Q2 upon R21 સદિશ મૂલ્યનો વર્ગ R21 કે આ કુલમ્બના નિયમમાં બળોને સદિશ રૂપે દર્શાવવા માટેની આ ફોર્મ્યુલા છે આવું જ્યારે આપણે ગણવાનું આવે ત્યારે સદિશોની બાદબાકી એનું મૂલ્ય શોધવાનું એકમ સદિશ શોધવાનું એ બધું તમને આવડતું હોવું જોઈએ શીર્ષ બિંદુના યામમાંથી ઉચ્ચ બિંદુના યામ બાદ કરો એટલે તમને સદિશ જે છે એ મળશે સદિશનું મૂલ્ય એટલે તેના ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ એકમ સદિશ શોધવું હોય તો સદિશને તેના પોતાના જ મૂલ્ય વડે ભાગવું પડે જે બધું 11મા ધોરણમાં આવી ગયું એનો ઉપયોગ કરી શકાય ત્યાર પછી સંપાતપણાના સિદ્ધાંતની થોડી વાત કરવાની છે કે બી મોટા ભાગે આપણે બળો ઘણા બધા વ્યવહારમાં એક સાથે એક વીજભાર પર લાગતા હોય છે તો તે વખતે સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરી તે વિદ્યુતભાર પર લાગતું પરિણામ બળ શોધી શકીએ હવે એમાં બે બળ ખાલી હોય તો સરળતા પડે માટે પહેલાથી આપણે વિચાર રાખી શકીએ સહભાજના નિયમ મુજબ કે ધારો કે બે બળના મૂલ્ય સમાન છે એક F1 બળ છે અને તેનું મૂલ્ય F છે બીજું F2 બળ છે અને તેનું મૂલ્ય પણ F છે અને બંને પરસ્પર લંબ છે તો આ કોઈ એક વીજભાર પર આ બે બળ લાગતા હોય તો પરિણામી બળ કેટલું તો બે સહભાજના નિયમ પ્રમાણે વિકર્ણન દિશામાં તો હોય જ પણ તેનું મૂલ્ય કેટલું હોય તો Fr એટલે કે પરિણામી બળનું મૂલ્ય √2F થાય છે બંનેના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ જેટલું તે પ્રમાણે ધારો કે તેમની વચ્ચેનો ખૂણો 90 ને બદલે 60 નો છે F1 is equal to F અને F2 also F છે અને તેમની વચ્ચેનો ખૂણો 60 નો છે તો પરિણામી બળ જે છે તે કેટલું આવે તો પરિણામી બળ Fr result force Fr is equal to √3F આવશે જો તેમની વચ્ચેનો ખૂણો 120 હોય બે બળોના મૂલ્ય સમાન છે અને તેમની વચ્ચેનો ખૂણો 120 હોય તો તે વખતે પરિણામી બળ જે છે તે એકના મૂલ્ય જેટલું આવે છે રિઝલ્ટ ફોર્સ Fr is equal to F થશે તે પ્રમાણે 45 નો ખૂણો હોય 30 નો ખૂણો હોય સહભાજનો નિયમ તો યાદ રાખવાનો જેના પરથી ગમે તે પછી એંગલ આપેલો હોય એ ગણી શકાય સહભાજના નિયમ પ્રમાણે પરિણામી બળનું મૂલ્ય is equal to વર્ગમૂળમાં F1² + F2² + 2F1 F2 cos θ જો θ એટલે બંને બળ સદિશ વચ્ચેનો ખૂણો આ બે બળની જ આપણે વાત કરીશું પણ બેનું પરિણામ મેળવી પછી ત્રીજો ઉમેરીએ ત્રીજો એટલે પેલું પરિણામ અને ત્રીજું એ બંનેને બે બળ તરીકે લેવાનું ફરીથી સહભાજક વાપરી ને પરિણામ બળ શોધી શકાય હવે આગળ વાત કરવી છે કે આ વિદ્યુતનું બળ તો લાગતું જ હોય પણ અન્ય બળ લાગતા હોય અને સંતુલન વાળી વાતો આવે છે કેટલી વાર પહેલા તો સંતુલન શું છે સમજી લઈએ સંતુલનમાં હોવું એટલે કે પદાર્થ પર લાગતા પરિણામી બળનું મૂલ્ય શૂન્ય હોવું પણ એમાં
ત્રણ પ્રકાર છે સંતુલનના: સ્થિર સંતુલન, અસ્થિર સંતુલન અને તટસ્થ સંતુલન. સંતુલનના ત્રણ પ્રકાર છે. કયા કયા ત્રણ પ્રકાર? તો એક છે સ્થિર સંતુલન, બીજું છે અસ્થિર સંતુલન અને ત્રીજું છે તટસ્થ સંતુલન. સ્થિર સંતુલન એટલે કે એવી સંતુલન અવસ્થા કે જેમાંથી તંત્ર અથવા પદાર્થને આપણે સ્થાનાંતરિત કરીએ તો આપમેળે મૂળ સ્થાને પાછો આવી જાય, એને સ્થિર સંતુલન કહેવાય. એક ઉદાહરણ જોઈએ કે આ એક બાઉલ છે, એની અંદર નાનો દડો અથવા લખોટી મૂકેલી છે અને આ લખોટીને આપણે અહીંયાથી સ્થાનાંતરિત કરીએ છીએ અને અહીંયા લઈ જઈએ તો ત્યાં નહીં રહે, એ પાછું મૂળ સ્થાને આવી જશે. તો આને સંતુલન, સ્થિર સંતુલન અવસ્થા કહેવાય. પરંતુ આ જે ગોળો અથવા તો છરો અથવા નાનો દડો છે એને બાઉલને ઉલટું કરી અને એની બરાબર મિડલમાં ટોચમાં રાખેલો હોય તો અહીંયા સંતુલનમાં છે. પરંતુ અહીંયાથી જો સ્થાનાંતરિત એકવાર કરી દેવામાં આવે તો તે સ્થાન ઉપર પાછું આવતું નથી. તો આને સંતુલન ખરું, પણ કેવું? અસ્થિર સંતુલન કહેવાય. ત્યારે તટસ્થ સંતુલન એટલે કેવું કે આ સમક્ષિતિજ સપાટી છે, તેના પર આ દડો કે ગોળો મૂકેલો છે, એને હટાવી અને અન્ય સ્થાને લઈ જાઓ તો ક્યાં રહેશે? હટાવીને અન્ય સ્થાને લઈ જાઓ તો ક્યાં રહેશે? કોઈ પણ સ્થાને એની એ જ અવસ્થામાં રહે છે, આપમેળે સ્થાનાંતરિત થતો નથી. તેને તટસ્થ સંતુલન કહેવાય. આમ ત્રણ પ્રકારના સંતુલન છે. તો પહેલા સંતુલનની બાબત તમારા માઇન્ડમાં ક્લિયર હોય તો હવે વિદ્યુત બળ જે છે એ વિદ્યુત બળની અસર હેઠળ સંતુલનની કેટલીક વાતો આપણે આવે છે એની વાત કરીએ. કે ત્રણ વીજભારો છે, Q1, Q2 અને Q. આ Q1 વીજભાર છે, Q2 વીજભાર છે અને વચ્ચે કહું છું મધ્યમાં નહીં, વચ્ચે કોઈ Q વિદ્યુતભાર છે. હવે આ ત્રણે ત્રણ સજાતીય છે, પ્લસ 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 અથવા માઇનસ માઇનસ માઇનસ. તો આ Q ને સંતુલનમાં રહેવું હોય તો બી સ્થિર સંતુલન માટે, એટલે અહીંયાથી તમે હટાવો તો આનું અપાકર્ષણ બળ લાગે પાછું દૂર જાય, આની નજીક જતો રહે તો એનો અપાકર્ષણ બળ લાગે દૂર જાય. તો એવા સ્થાને તે સ્થિર થશે કે જો આગળ Q1 વડે Q પર લાગતું બળ અને Q2 વડે Q પર લાગતું બળ બંને બળના મૂલ્ય સમાન થવાના, પરસ્પર વિરુદ્ધ દિશા તો છે. Q1 ને કારણે અપાકર્ષણ બળ, Q2 ને કારણે અપાકર્ષણ બળ પરસ્પર વિરુદ્ધ તો છે પણ મૂલ્ય સમાન થાય તો તે સંતુલનમાં રહે, સ્થિર સંતુલન કહેવાય. અહીંયાથી તમે દૂર લઈ જાઓ તો પાછું મૂળ સ્થાને આવી જશે. તો આ સ્થિર સંતુલન માટે Q1, Q2 અને Q3 સજાતીય હોય તો Q જે છે એ Q સ્થિર સંતુલનમાં રહી શકે. તે માટે શું થવું જોઈએ? તો ભાઈ આ બંને વડે લાગતા બળો છે તે સરખા થવા જોઈએ. કે Q પર Q1 વડે લાગતું બળ અને કે Q પર Q2 વડે લાગતું બળ. KQ કેન્સલ, તો therefore Q1 upon Q2 is equal to X1 upon X2 આખાનો સ્ક્વેર. આ શરતનું પાલન થાય તો Q છે તે સ્થિર સંતુલન અવસ્થામાં રહે. પણ વિજાતીય પ્રકારના વીજભાર હોય અને સંતુલન, તો વિજાતીય પ્રકારના વીજભારમાં વચ્ચે સંતુલનની સ્થિતિ ના મળે. કેવી રીતે? તો તમે ધારો કે Q1 જે છે એ ધન વિદ્યુતભાર છે અને Q2 જે છે એ પણ ધન વીજભાર છે, પણ Q જે છે એ ઋણ વિદ્યુતભાર છે. તો આને આકર્ષણ પ્રકારનું બળ લાગે, આને પણ આકર્ષણ પ્રકારનું બળ લાગે. તો આને સહેજ ખસેડી તો આકર્ષણને કારણે આ તરફ આવતું રહેશે, પેલું બળ ઓછું થઈ જાય. તો હવે આ સ્થિર સંતુલનમાં નહીં આવે, અસ્થિર સંતુલનમાં છે. કોઈ એક બિંદુ તો એવું મળવાનું જ X1 X2, કોઈ એક બિંદુ એવું હોવાનું કે બંને બળના મૂલ્ય સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં થવાના.
પરંતુ જો આમાંથી સહેજ સ્થાનાંતરિત કરી દઈશું તો એ સ્થાન પર પરત આપમેળે આવી જતું નથી. તો આવા સંતુલનને અસ્થિર સંતુલન કહેવાય. Q1 Q2 કરતા QA વિરુદ્ધ પ્રકારનું વિદ્યુતભાર હોય તો Q અસ્થિર સંતુલનમાં રહે અને તે માટેની શરત જે છે, શરત તો આગળ હતી એની એ જ, Q1/Q2 બરાબર x1/x2 આખાના વર્ગ બરાબર થશે. ત્યાર પછી વિદ્યુત બળની સાથે અન્ય બળો લાગતા હોય ત્યારે પણ સંતુલનની વાત કરીએ કે ગુરુત્વાકર્ષણનું બળ હોય, સ્પ્રિંગ વડે પુનઃસ્થાપક બળ લાગતું હોય, તો આવી પરિસ્થિતિમાં સંતુલન જે છે તે કેવી રીતનું વિચારી શકાય. ધારો કે આ રીતની પરિસ્થિતિ છે, દ્રઢ આધાર છે, ત્યાંથી બે સમાન લંબાઈની દોરી વડે બે સમાન ગોળા લટકાવેલા છે, બંનેની સપાટી એકબીજાને સંપર્કમાં છે. આ L લંબાઈ. હવે ધારો કે આ બંને પર કઈ વીજભાર આપવામાં આવે છે, તો ભાઈ વીજભાર સંપર્કને કારણે બંને પર સમાન વીજભાર વહેંચાઈ જાય છે, સ્મોલ q. તો આ પ્રકારની પરિસ્થિતિમાં હવે તેઓ સંપર્કમાં નહીં રહે. સજાતીય વિદ્યુતભારને કારણે એકબીજાથી અપાકર્ષણ અનુભવી એકબીજાથી દૂર જશે. પણ દૂર જાય તો ભાઈ ક્યાં સુધી દૂર જાય, તો એના ઉપર વજન બળ લાગવાનું અને દોરીમાં તણાવ બળ પણ ઉત્પન્ન થવાનું. તો દોરીમાં ઉત્પન્ન થતું તણાવ બળ, આનું વજન બળ અને તે બંને વચ્ચે લાગતું વિદ્યુતીય અપાકર્ષણ બળ કયું, તો Fe. આ પણ અપાકર્ષણ બળ Fe. આમ ત્રણેય બળોની અસર હેઠળ તે સંતુલનમાં આવે એટલા અંતરે જઈ અને સ્થિર થઈ જશે. એમાં સંતુલન માટે ધારો કે આ લંબાઈ L છે, બંને વચ્ચેનું અંતર ટોટલ x છે, તો આ x અંતર છે, તો આ લંબ દોર્યો છે એટલે અડધું અંતર x/2 થશે. ના ખૂણાનું નામ થીટા આપી દઈએ તો તણાવ બળના બે ઘટકો વહેંચી શકાય. થીટા એટલે આ જે છે તે અનુકોણ રીતે થીટા થશે, એટલે આ થશે t cos થીટા અને બીજો ઘટક થશે t sin થીટા. તો આના તણાવ બળના બે ઘટકો પૈકી t cos થીટા એ વજન બળ mg ને સમતોલ છે, t sin થીટા એ વિદ્યુતીય બળ Fe ને સમતોલ છે. બંનેના ગુણોત્તર પરથી ખૂણો શોધી શકાય. sin થીટા upon cos થીટા એટલે tan થીટા is equal to Fe/mg. વળી તણાવ બળ શોધવું હોય તો બંનેના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ t² sin² થીટા Fe², t² cos² થીટા mg². પછી બંનેનો સરવાળો કરીએ એટલે તમને ખબર છે sin² થીટા cos² થીટા નિત્ય સંગીતે 1 થઈ જાય. તો therefore t is equal to વર્ગમૂળમાં Fe² mg². આમ તણાવ બળ શોધી શકાય. એ સિવાય ફક્ત t cos થીટા ને mg સાથે સરખાવી થીટા જો ખબર હોય તો પણ તણાવ બળ શોધી શકાય. વિદ્યુત બળ ખબર હોય તો પણ તણાવ બળ શોધી શકાય. પછી Fe કેટલા, તો ભાઈ Fe માટે તમને એ ખબર હોવી જોઈએ કે QQ એટલે q²/x². બટ x² થી લાવીશું તો આમાંથી sin થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ, sin થીટા બરાબર x/2 ભાગ્યા કર્ણ એટલે L. therefore x બરાબર 2L sin થીટા. આ x ની વેલ્યુ જેમાં થીટા આપેલી હોય અને દોરીની લંબાઈ આપેલી હોય એનો ઉપયોગ કરી વિદ્યુત બળ શોધી શકાય. ટૂંકમાં અજ્ઞાત જે મૂલ્ય આપેલું હોય તેની ગણતરી આપણે કરી શકીએ. પણ મુખ્ય વસ્તુ આ સમજવાની છે કે સંતુલનમાં વિદ્યુત બળનો ઉપયોગ થયો. ત્રણ બળો લાગી રહ્યા છે, વજન બળ, તણાવ બળ અને વિદ્યુત બળ. ત્રણેય બળોની અસર હેઠળ ગોળો સંતુલનમાં છે. તો તણાવ બળના બે ઘટકો પાડી અને આ સંતુલનનો ઉપયોગ કરી અજ્ઞાત મૂલ્ય છે તે શોધી શકાય.